हेलो फ्रेंड्स, स्वागत है तमारा बधाનું મારી યુટ્યુબ ચેનલ વાઇસ વ્લોગમાં। તો ભાઈ અત્યારે સવારના વાગી ગયા છે 6 અને અત્યારે હું ફિલહાલ છું જૂનાગઢે, કારણ કે આપણી ભેંસ વિયાણી છે ભાઈ, અને મમ્મી ગયા છે ઓલા ઘરે, અને સવારનું જે કંઈ પણ કામ હોય છે તે કામ કમ્પ્લીટ કરશે। તો ભેંસ વિયાણી છે અને અહીંયા આપણે એક સાઈડ મૂકી દીધો છે ટેટવા ભેંસને ખવડાવવા માટે, અને અત્યારે હજી જો પાડો છે ભાઈ, અને આવતા વેત હજી 15-20 મિનિટ જેવું જ થયું છે, અને હાલવા પણ મળ્યો છે, અને હવે દૂધ પીવાની કોશિશ કરે છે, પણ એની માં થોડીક આમ ચાટવા હાટુથી સરખી રીતે ઊભી નથી રહેતી। અને હવે હું થોડીક વાર રહેશે અહીંયા, પછી આપણે પણ સવારનો ચા નાસ્તો કરીશું। ચા નાસ્તો કરી આવીને પછી પાછા રિટર્ન આવી જઈશું અહીંયા। ફેમિલી ભાઈ ધવરાવવાની તો કોશિશ કરું છું, પણ હવે એ છે કે જેટલો આગળ ખેંચું એટલો અમુકનો પાછો જતો થાય છે, અને આચર તો મોઢામાં લે છે, પણ પાછો થોડુંક આમ પાછળથી ભીં રાખો ને એટલે એ પાછું જ બળે। અને અત્યારે પારુંને પહેલું ધવરાવવામાં થોડીક બહુ વધારે ડિફિકલ્ટ રહેશે, અને સારું છે સવારમાં તો ઘડીક વરસાદ આવતો હતો, પણ અત્યારે હવે કંઈ વરસાદ કેવું કંઈ છાંટા કેવું કંઈ છે નહીં। જોકે વાતાવરણ તો પૂરું ખરાબ જ છે, વેધર વરસાદ આવે એવું જ છે, પણ આઈ હોપ કે ન આવે। તો આવું કંઈ છે, અને હવે મારે થોડીક વાર રહીને જવાનું છે ઓલા ઘરે, અને ચા નાસ્તો કરીશું। ચા નાસ્તો કરીને પછી પાછા આવી જઈશું અહીંયા। જો કેમ કરે, પાડો આગો જતો જાય છે ને આ તણાવીને એની પાસે આવતી જાય। અત્યાર સુધી આમથી આમ ગયો, આમથી આમ ગયો, ઘડીક ઓલી ભેંસ પાસે જાય, ઘડીક ઓલપાની ભેંસ પાસે જાય, અને મારે 3 થી 4 ફેરી મારે આમથી આમ લઈ જવું પડે। અને હવે ફિલહાલ બેઠો છે, હવે કેટલી ઘડીક બેઠો રહી કંઈ નક્કી નહીં, બેઠો રહેતા સારું। તો હવે મારે જવું છે ઓલા ઘરે જઈને જોયું છે કે મમ્મીની શું કરે છે। ફેમિલી તો હું જઈ રહ્યો હતો ઓલા ઘરે કે મમ્મી શું કરી રહ્યા છે એ જોવા માટે, પણ આ પાડો ક્યાંય એક જગ્યાએ સરખો બેસતો નથી, ને ઓલી મોટી ભેંસ એવી છે ને કે એ મારી લેશે ને કે ક્યાંય હમણાં ઊભો થવાની તેવડ નહીં દે। અને મારે જવું છે ઓલા ઘરે, મમ્મીને બોલાવું તો એને ખબર છે કે આમ ગારીઓ ક્યાં પડ્યો છે, એટલે પાડાને બાંધવા માટેનો, તો એને બાંધવો છે, બાંધી દઈએ તો એક જગ્યાએ બેઠો તો રહે, અને એની માં પણ બેસે ઘડીક 5 મિનિટ। એ આમથી આમ જાય છે તો આ ભેંસે નથી દેતી, અને આમથી આમ પગ ઢેડા રાખે ચારે બાજુ। હાથ થોડો કંઈક કરાવી આવે ને તો પછી જો દોડે છે, એના શિંગડા એવા છે ને એક ઉડાડી રહે ને તો ક્યાંય જાય। ફેમિલી અત્યારે હું આવી ગયો છે દબાવથી, આપણે પારેવાના અહીંયા ચણા રાખી દીધે છે બે બાજુ, અને અહીંયા પારેવા પણ આવી ગયા છે, અને મમ્મી આવી ગયા છે ભેંસ ધોવા માટે। મમ્મી ઓલી ભેંસને દોઈ રહ્યા છે, અને અમારો પાડો એક જગ્યાએ બેસતો નથી, આમથી આમ જાય છે ને આમથી આમ જાય છે। તો નીચે જઈશ અને એને બાંધી દઈશ, બાંધીને પછી જોઈએ છીએ, હવે ધવરાવવાની કોશિશ કરીએ, જો આ ચાલે તો બાંધી દીધો છે, આમથી આમ થાય છે ને આમથી આમ થાય છે। અહીંયા મમ્મી એક ભેંસ દોઈ લીધી છે, હવે બીજી એક ભેંસ દોઈશે ને પછી આ ભેંસનો વારો। જો ઊભો થઈ ગયો પાછો, 5 મિનિટ બેસતો નથી, બાંધેલો છે એટલે પાછું તણાવી રાખે, અને એની માને હક નથી, તણાવીને ઊભો, એની માં ફરીને આખો ખિલ્લો હલાવી દીધો। અને મમ્મી ઓલા પણ છેલ્લી ભેંસ દોવે છે, મોટી ભેંસ। અને વરથી વેધર પણ ખરાબ થતું જાય છે, અંધારીને આવે છે, ઝાપટા નાખી જાય છે, એવું કંઈ છે। મમ્મી ઓલી ભેંસ ધોઈ લે એટલે આ ભેંસને ધોવાનો વારો આવી જાય। ચડી ગયા છે, ઓલો કેટલું તણાવે છે પાડો, મારવાનું નથી, રાખવાનું છે। એક પાડો ઓલા પણ છે ને બીજો નાના હોય ને ત્યારે બહુ મજા આવે રમાડવાની, બાકી મોટા થઈ જાય પછી ગમે નહીં, ગમે પણ
એવા નહીં જેવા વનકા હોય ને ત્યારે. ચાલો હવે રોટલીની થઈ ગયું છે. પહેલાં સિરાઈ લઉં કે તો ચાલો પહેલાં આપણે સિરાઈ લઈએ સવારનો ચા નાસ્તો, અને પછી ભેંસારે કાઢી કરીએ. ભેંસારે જો કંઈ કાઢી નથી કરવાની, પણ પાડારે કરવાની છે. કારણ કે ફેમિલી ફાઇનલી આપણે સવારનું જે કંઈ પણ આપણું કામ હતું એ કમ્પ્લીટ કરીને અત્યારે ફરીથી આવી ગયા છીએ આપણે જૂના ઘરે. અને મમ્મીએ ભેંસ તો દોઈ લીધી છે અને પાડાને અહીંયા બાંધી દીધો છે, કારણ કે અત્યારે છાંટા શરૂ થઈ ગયા છે. અને મમ્મી ગયા છે અત્યારે નવા ઘરે, અને આ પપ્પાને દૂધ અને છાશ દેવાનું છે, કારણ કે આજે છે દાળિયા કપાસ પારવાના. હવે વરસાદ પણ છે અને આજે દાળિયા પણ કર્યા છે. હવે જોઈએ છીએ કે કરાય છે નહીં, કેમ કે 8 થી 3-4 દિવસ પહેલાં જ્યારે દાળિયા કર્યા હતા ને તો એ પણ આમ થયું હતું. દાળિયા આવી ગયા અને બપોર થયો ત્યાં વરસાદ આવી ગયો, એટલે અડધા ટકની દાળી તો આપણે દેવી પડે ને, આપણું કામ પૂરું થાય નહીં. તો બસ એવું કાંઈ છે. મમ્મી હમણાં આવે એટલે પછી જોઈએ છીએ કે આગળનું બીજું શું કામ છે. ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ત્યારે ઘરે, અને ભેંસે કઢાઈ નાખ્યો છે ખીલ્લો. 1 કિલો અહીંયા તો એ કઢાઈ નાખ્યો છે, 1 કિલો જ્યાં મમ્મી બધું સારું કરે છે ત્યાં તો 1 કિલો એ કઢાઈ નાખ્યો છે. અત્યારે બાંધી છે એને થાંભલે, અને ત્યાં પાડો બાંધ્યો છે. પાડા હાટુથી ની ક્યાંય ખીલ્લો પણ નથી બધી ફર્યા ફર 5 મિનિટે નથી લેતી હતી. અને એક પાડાને અહીંયા બાંધેલો છે, તે તો ખાય છે. એટલો મજબૂત ખીલ્લો હોવા છતાં લીમડાનો છે. છેક અહીંયા સુધી નાખે તો એ કાઢી નાખ્યો. હા, અને ગરમી પણ બહુ છે, એટલો વરસાદ આવ્યો ને પણ ગરમીનો પાર ને. ભેંસું બીજાની રગે ને અહીંયા ફરવા ઉભી જાય છે. તો ચાલો હવે જઈએ ઘરે. બરી છે ને આમ નામ પીવે કાચી, આંખી માટે બહુ તમારા માટે ક્યાં નંબર છે, એટલે પી લો ને એકાદો ગ્લાસ પી લે ભાઈ. હું ના હું ક્યાં થોડોક તડકો નીકળ્યો છે ભાઈ. મમ્મીએ ત્યાં રોટલા કરવાનું શરૂ કરી દીધું. સારું તો વરાપી જાય એટલે પણ શું કામ નહીં યાર. સવારમાં તો વરસાદ આવી ગયો, દાળી આવી ગયા. હે મમ્મી 1 ગ્લાસ પી જાઉં, બીજી 3 ભેહું ગયા ને તો 3 ભેહું 1 ગ્લાસ પી રાખો. હા તો નંબર ઘટી જાય તો ચશ્મા પહેરાય, ચશ્મા કંઈ પહેરે નહીં. ક્યારેક માથે ન ઓટો હાલે ને ભાઈ. અહીંથી તો છેક ત્યાં સુધી, અને હવે કહે છે કે કાઢી નાખવાનું કે નોનવેલ તો જેટલી બધી ને એટલી સારી. અહીં હવે આ મમ્મી આને છે ને ફરથી પાછી એક દોરી વચમાં નાખતા એવી રીતના દોરી લગાવી દેવાય. આવ્યું હોય ને એક દોરી પાછી બીજી. આ હાડીની પટ્ટી છે ને, હે એવું કંઈક કરી નાખાય. ફેમિલી અત્યારે સાંજના વાગી ગયા છે 6, અને અત્યારે ઘરે આવી ગયો છું. અને માનું હાઈ કરો બધું ક્યાં છે માનું ને? હા છે. શું છે નામ શું રાખ્યું બધુંનું? શું રાખ્યું બધું નામ? તને અહીં મચ્છર નથી કાઢતા? તો તળાવ જવું છે ને? હે તળાવ જવું છે? અહીં નથી ગમતું? હાલવા હમણાં જાઓ, મૂકવા કોઈ નહીં આવે. ગરમી બહુ છે ફેમિલી, ગરમી ખૂબ છે. અને આ ભેંસ ખીલ્લો રહેવા દેતી ના, પાડો જેવો રગે છે ને એવી રીતે ફરીને આ ખીલ્લો કાઢી નાખે. બાંધવી ક્યાં એને?
પાડા હાટુથી તો આમ ગાંડી થઈ છે. હવે દોઈ લેવી તો થોડીક ધીરી પડી જાય. તો મમ્મી ગયા છે અત્યારે બગુણું લેવા માટે, દોવાની છે એટલે દોવાઈ જાય. એટલે જો થોડીક ધીરી પડી જાય તો શાયદ ના કઢાવે. અત્યારે હમાખેરાનો પાણા નાખીને ધરબી નાખ્યો. તો જોઈએ છીએ કેમ થાય છે. ફેમિલી ફાઇનલી આપણે થઈ ગયા છીએ નાહીને તૈયાર. અને માતાજીના દીવા આજે આપણે કરવાનો કંઈ ટાઈમ નહોતો, કારણ કે ઓલા ઘરે જેટલું મોડું થઈ ગયું. અને ઘરના કરી નાખ્યા હતા દીવા. અને આપણે અત્યારે કરવાની છે બરી. ઓલરેડી ગેસ ઉપર મૂકી દીધી છે, પણ ગેસ હજી ચાલુ નથી કર્યો. અને બરી થઈ ગયા પછી જવાનું છે દૂધ દેવા માટે. દૂધ દઈને પછી આવીને આપણે ખાઈશું બરી. તો ફાઇનલી આપણે બરી મૂકી દીધી છે આપણે ગેસ ઉપર. અને બરી થઈ જાય એટલે પછી જઈશું આપણે ધીરે દૂધ દેવા માટે. અને દૂધ દઈને આવીને પછી બરી થઈ જાય પછી એનો થોડો આનંદ મળશે. ફેમિલી હું અત્યારે ધીરે દૂધ દઈને વહી આવ્યો છું. અને આપણે એક ડીશમાં બરી કાઢી લીધી છે. તો ચાલો એને ખાઈ લઉં. અને આજનો આ વ્લોગ પણ અહીંયા જ એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આજનો આ વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળું છું નેક્સ્ટ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.